શિમલામાં આઈસ સ્કેટિંગ રિંગમાં નવા વર્ષનું પ્રથમ આઈસ સ્કેટિંગ કરાવવામાં આવ્યું. આઈસ સ્કેટિંગ કરતા સ્કેટર્સના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. સૌએ સ્કેટિંગ રિંગમાં 2025 લખીને અલગ અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું. હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સોલાંગ ખીણ વિસ્તારમાં ભારે હિમવર્ષા થતાં દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. હિમાચલ પ્રદેશના મનાલી અને કુલ્લુમાં પણ હિમવર્ષા. ભારે હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓએ નવા વર્ષની ઉજવણી કરી. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે બરફવર્ષાને લઈને ચારેકોર સફેદીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં લોકોના ઘર ઉપર જાણે સફેદ બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષાને લઈને જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો. પ્રકૃતિનો આ રમણીય નજારો માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડ્યા. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાને લઈને પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓને કારણે ટ્રાફિક સહિત અનેક સમસ્યાઓ વેઠવાનો વારો આવ્યો. તો દિલ્હીમાં આઈજીઆઈ એરપોર્ટની આસપાસ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ઘણી બધી ફ્લાઇટ્સને તેની અસર જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટી ઝીરો. વાહન ચાલકોને ભારે હાલાકી. રાજસ્થાનમાં ગ્રાહક બનીને આવેલા ચોરે 5 લાખના સોનાની ચોરી કરી. જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોર અંદાજે 5 લાખના દાગીના લઈ નાસી છૂટ્યો. આંધ્રપ્રદેશમાં બેફામ દોડતી ટ્રક ઝેરોક્સની દુકાનની લોરી ઘૂસી ગઈ હતી. રેલથી ભરેલા ટ્રકે કાબુ ગુમાવતા ઝેરોક્સની દુકાનમાં ઘૂસી જતા એક વ્યક્તિનું મોત થયું. એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. તમિલનાડુના કોટાગીરી ગામના રહેણાંક વિસ્તારમાં રીંછ ઘૂસ્યું. રીંછના આંટા ફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. મુઝફ્ફરનગરમાં તસ્કરોનો તરખાટ. બુલેટમાંથી બેટરી અને અન્ય વસ્તુઓની ચોરી. ચોરની સમગ્ર કાર્યવાહી સીસીટીવીમાં કેદ. દક્ષિણ પાપુઆના મારોકે પોલીસ સ્ટેશનના 6 કેદીઓ જેલમાંથી ભાગ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવામાં આવશે. બનાસકાંઠામાંથી અલગ થરાદ જિલ્લો બનાવવા માટે કેબિનેટની મંજૂરી. મૂળ બનાસકાંઠા જિલ્લામાં 7 તાલુકા રહેશે, જેમાં પાલનપુર, વડગામ, દાતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા અને ધાનેરા બનાસકાંઠામાં રહેશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે બનાસકાંઠા જિલ્લા વિભાજનને કેબિનેટની મંજૂરી. ગુજરાતને વધુ એક જિલ્લો વાવ અને થરાદ મળ્યો છે, ત્યારે જિલ્લાનું વડું મથક થરાદ હશે. થરાદને જિલ્લો જાહેર કરાતા પૂર્વ એમપી સહિત ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી. નવા જિલ્લાનું વડું મથક થરાદ બનતા લોકોમાં ખુશી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે માંગ કરી. માવજીભાઈ દેસાઈએ સીએમને રજૂઆત કરીને કહ્યું કે ધાનેરાની જનતા માટે બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે. બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ભાજપ પ્રમુખ કીર્તિસિંહનું નિવેદન. નવો જિલ્લો બનાવવા માટે માંગ થઈ રહી હતી. નવા જિલ્લાથી વહીવટી કામકાજ સરળ બનશે. બનાસકાંઠાની જનતા તરફથી સરકારનો આભાર. બનાસકાંઠા વિભાજનને લઈને ગેનીબેન ઠાકોરે કહ્યું કે જિલ્લા વિભાજનનો નિર્ણય એકતરફી. વિભાજન માટે આગેવાનો કે ધારાસભ્યોના મંતવ્યો ન લીધા. જિલ્લાના વિભાજનથી લોકોને ફાયદો થશે. વાવ થરાદને જિલ્લો જાહેર કરતા કોંગી નેતા ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે સરહદી વિસ્તારના પ્રજાજનોને અભિનંદન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે રાજનીતિ ગરમાઈ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લા વિભાજનની વાતમાં ભાજપની બેધારી નીતિ છે. રાજસ્થાનમાં ભાજપ સરકારે 9 જિલ્લા રદ કર્યા. ગુજરાતમાં ભાજપ વિભાજનની વાત લાવી. પાલનપુર જિલ્લા મથક છે, તેનાથી કોઈને ફરક પડતો જ નથી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં કાંકરેજનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ. શિહોરીમાં આગેવાનોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો. કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં રાખવા માંગ કરાઈ.
બનાસકાંઠાના વિભાજનને લઈને કાંકરેજ એમએલએ અમૃત ઠાકોરનું નિવેદન. કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાના નિર્ણયને વખોડ્યો. કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરાઈ. રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાને મંજૂરી આપી. મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદને મનપા તરીકે મંજૂરી અપાઈ. નડિયાદ અને પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી. નવી કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ. મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે, આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિંદ બાપના અને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરેખ. વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગેશ ચૌધરી અને મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે. પ્રજાપતિ અને ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી. પંડ્યા. જ્યારે નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે. હાલ નવી મહાનગરપાલિકાઓમાં નહીં યોજાય ચૂંટણી. મોરબી સિવાયની તમામ નગરપાલિકાઓ ડિઝોલ્વ થશે અને હાલની હયાત બોડી રદ કરવામાં આવશે. નડિયાદ નગરપાલિકાને મનપા જાહેર કરતા કલેક્ટર એક્શનમાં છે. ત્યારે કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ સૂચના આપવામાં આવી. કલેક્ટરે અધિકારી અને કર્મીઓને જરૂરી સૂચન આપ્યું. વાપી પાલિકા મનપા બનતા રાતોરાત બોર્ડ બદલવામાં આવ્યું. વાપી નપાનું બોર્ડ હટાવી મનપાનું બોર્ડ લગાવાયું. વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક કરાઈ. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા રાજકીય પક્ષોમાં ખુશી. સરકારના આ નિર્ણયને ભાજપ કોંગ્રેસ નેતાઓએ આવકાર્યો. કહ્યું, મોરબી હવે વિકાસલક્ષી કામો તેજ ગતિએ થશે. પોરબંદરને મનપા બનાવાતા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. જિલ્લા ભાજપે રાષ્ટ્રીય શોક વચ્ચે ઉજવણી કરી. જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણીનો વિરોધ કરાયો. રાજ્ય સરકારે નવી મનપાને આપેલ મંજૂરીમાં પોરબંદરનો સમાવેશ. અર્જુન મોઢવાડિયાએ સરકારના નિર્ણયને આવકાર્યો. પોરબંદર મહાનગરપાલિકા બનતા વિકાસના દ્વાર પણ ખુલશે. મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરવા પર મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની પ્રતિક્રિયા. મહેસાણા મનપા બનતા હવે વિકાસ ઝડપી બનશે. મહાનગરપાલિકાની જાહેરાત થતાં હવે કુલ 17 મહાનગરપાલિકા જે અગાઉ 158 હતી તે હવે 149 થઈ છે અને બનાસકાંઠામાં 2 જિલ્લામાં વહેંચવાની જાહેરાત થતાં હવે કુલ 34 જિલ્લા. મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તહબૂર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. આતંકી રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી, જે બાદ તેની પ્રત્યાર્પણની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. અમેરિકાની કોર્ટે રાણાને ન સોંપવાની અરજી ફગાવતા કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. ઓગસ્ટ 2024માં અમેરિકન કોર્ટે ભારત અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાની મંજૂરી આપી હતી. આરએસએસના મુખપત્રમાં લખ્યું છે કે સ્વાર્થ માટે મંદિરનો પ્રચાર ખોટો, તેને રાજકીય હથિયાર ન બનાવો. મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર અને મસ્જિદ વિવાદને યોગ્ય નથી. તો અરવિંદ કેજરીવાલે આરએસએસના વડાને પત્ર લખ્યો. કેજરીવાલે પત્રમાં મોહન ભાગવતને દિલ્હીની ચૂંટણી અંગે કેટલાક સવાલ કર્યા. પત્રમાં કેજરીવાલે ભાજપ પર દિલ્હીમાં વોટ ખરીદવાના આક્ષેપ કર્યા. કેજરીવાલે ભાગવતને સવાલ કર્યો છે કે શું આરએસએસ વોટ ખરીદવાનું સમર્થન કરે છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના વોટ કાપવાનો પ્રયાસ કરવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. સૂત્રો મુજબ મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ અને રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે 1 થી 1.5 એકર જમીન આપી શકાય છે. શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સ્મારક માટે રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી. પૂર્વ પીએમ મનમોહન સિંહને પાકિસ્તાનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પંજાબ પ્રાંતના ગ્રાહ્ય
ગામના લોકોએ શ્રદ્ધાંજલિ સભા યોજી. પંજાબ પ્રાંતનું ગાહ ગામ મનમોહનસિંહનું વતન છે. ખાતરમાં સબસિડીની કેન્દ્ર સરકારની જાહેરાત. ડીએપી ખાતરની એક બેગ 1350 રૂપિયામાં મળશે. ખેડૂતોને વધારાની સબસિડી પણ મળશે. કેન્દ્રીય કેબિનેટમાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો. વર્ષ 2025માં ખેડૂતો અને પેન્શનર્સ માટે રાહત. ખેડૂતોને 2 લાખ સુધી ગેરંટી વિના લોન મળશે. સરકારે ગેરંટી વિના લોનની રકમમાં વધારો કર્યો. દિલ્હીમાં કાફે માલિકે પત્ની અને સાસરિયાથી કંટાળીને આત્મહત્યા કરી. પત્ની સાથે છૂટાછેડા અંગે લડાઈ ચાલતી હતી. આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી પત્ની અને સાસરિયા હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કર્યા. પ્રયાગરાજ મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની વધુ એક ધમકી. કહ્યું 1000 હિન્દુઓને ઉડાવી દઈશું. તમે બધા ગુનેગાર છો. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પણ ધમકી આપી હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં લાખો લોકોએ અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કરી. વારાણસીના નમો ઘાટ પર ગંગાજીમાં પવિત્ર સ્નાન કર્યું. નવા વર્ષને લઈને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી.